ખેડૂતોના કાળજે પણ ઠંડક થઈ છે, કારણ કે સાબરકાંઠા જિલ્લાની અંદર લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી। બીજે બધે જ મેઘરાજા વરસે અને સાબરકાંઠાને કોરો રાખે ત્યારે સ્વાભાવિક રીતે અહીંના લોકોનો, ખેડૂતોનો જીવ બળતો હતો, પણ હવે અહીંયા પણ વરસાદ વરસી રહ્યો છે। ન માત્ર સાબરકાંઠા પણ દરેક જગ્યાએ વરસાદી માહોલ છે। આ બાજુ અમદાવાદને અડીને આવેલા દહેગામમાં પણ મેઘ મહેર થઈ છે અને અહીંયા પણ વરસાદ વરસ્યો છે। દહેગામ અને આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે, આસપાસના પંથકની અંદર વરસાદ વરસ્યો છે। સાથે જ દહેગામ શહેરની અંદર પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે, રસ્તા ઉપર પાણી થઈ ગયા છે। જોકે વાહન ચાલકોને હેરાનગતિ ન થાય એ રીતના આ પાણી છે, રસ્તા ઉપરથી પાણી વહેતા જોવા મળ્યા છે। વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે સહયોગી કીર્તન પટેલ। કીર્તન, દહેગામ અને એની આજુબાજુના વિસ્તારની અંદર મેઘ મહેર થઈ છે, લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને આખરે મેઘરાજાના આશીર્વાદ મળ્યા છે। ચાલુ સાલે દહેગામની અંદર થોડા વિરામ બાદ પણ ફરી વરસાદ શરૂ થયો છે। દહેગામની આસપાસમાં દહેગામના જે ગામો છે એ સિવાય બાયડ તાલુકો, કપડવંજ તાલુકો, આસપાસના તાલુકામાં પણ વરસાદ થયો છે। પ્રથમ વરસાદ બાદ ખેતીમાં વરાપ આવ્યો હતો અને ખેડૂતે પોતાના જે બીજ છે એ ખેતરોમાં વાવ્યા છે અને અત્યારનો જે વરસાદ થયો છે એ વરસાદ ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ નીકળશે।